આજની ધર્મકથા. પ્રણામ. એક સાધ્વીજી ભગવંત, એક સ્ત્રી આટલા મોટા યુદ્ધને પોતાની વિચક્ષણતા, પોતાના સૂઝકાથી અને પોતાના ઉપદેશના પ્રાધાન્યથી અટકાવે છે. કેટલાય સેંકડો લોકોને જીવતદાન મળ્યું. સેંકડો હજારો પરિવારો અનાથ થતા અટક્યા. કેટલીય સ્ત્રીઓ વિધવા થતી અટકી. સૂક્ષ્મતાથી જોવા જઈએ તો મદન રેખાજીનું આ એક કાર્ય કે જેમાં એમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ બે રાજાઓ જે લડે છે એ તો બંને મારા જ દીકરાઓ છે અને મારે આ વિષય માટે કંઈક કરવું જોઈએ. આ એક કાર્ય જગત માટે ખૂબ ઉપકારી બન્યું. બહુ સામાન્યપણે આપણી ધારા એવી નીકળે કે ભાઈ હવે એમણે દીક્ષા લઈ લીધી છે તો આ બધી વસ્તુઓમાં ન પડવું જોઈએ. આ રાજકારણ, કોણે કોની હારે યુદ્ધ કર્યું ને વગેરે, એમાં કેમ એમને પડવાનું થાય? પણ જ્યારે આટલી ગંભીર પરિસ્થિતિઓ આવે ને, એવા સમયે કોઈ પણ પ્રકારના એવા ભાવો કે જેના દ્વારા આ જગતનું વિશેષપણે કલ્યાણ થતું હોય, એવા ભાવોમાં પ્રવૃત્ત થવું એ પણ સાધુપણું છે. પરમાત્માનું શાસન છે ને કોઈ પણ પ્રકારના ધર્મને વિવેક વગર ક્યારે જોતો જ નથી. અને વિવેક એ છે કે જે તે પર્યાયની અંદરમાં શું કરવું તેનું ઔચિત્ય આપે. અહીંયા કોઈ બંધન નથી, અહીંયા કોઈ જડતાવાળો નિયમ નથી. અહીંયા તે સમયનો પર્યાય કયા પ્રકારનું ઔચિત્ય માંગે છે એની ગીતાર્થતા, એનું ઔચિત્ય એ મહત્વનું છે. એને એવું ઔચિત્ય અહીંયા મદન રેખાજીએ સાધ્વીપણામાં જે સાચવ્યું એનું ફળ આખા જગતે માણ્યું. બંને ભાઈઓ મળ્યા. એક એવું મિલન થયું કે જેનું વર્ણન પણ અશક્ય છે. બંને ભાઈઓ વર્ષો પછી મળ્યા છે, એવો સ્નેહભાવ, એનો વર્ષો પછી મળ્યાનો આનંદ. અને આ હંમેશા વિયોગ પછીનો સંયોગ એ વિશેષ સુખદાયી બને જ છે. આ આપણા જીવનનો પણ ક્રમ છે. તત્વની અપેક્ષાએ જોવા જઈએ ને તો આપણું જેટલું પણ ભૌતિક સુખ છે આ જગતમાં અત્યારે, જેને આપણે સુખ માનીએ છીએ, એ બધા જ સુખો એકચ્યુઅલ સેન્સમાં સુખ નથી. એ બધા જ એ વિયોગના દુઃખ પછીનો સંયોગ છે. આપણે જમવાનું સુખ માનીએ છીએ, હકીકતની અંદરમાં એ જમવાનું સુખ નથી. કારણ કે ભૂખનું જે દુઃખ હતું, અન્નનો જે વિયોગ હતો, એના પછીનો થયેલો એ સંયોગ, એને આપણે સુખ માનીએ છીએ. આમ કોઈ પણ પ્રકારનો દુઃખ એ જ્યારે ટળે છે ત્યારે જે મળે છે આપણે એને સુખ ગણીએ છીએ. પણ હકીકતની અંદરમાં દુઃખનો અભાવ એ સુખ નથી, સુખ એ સુખ છે. ભૌતિક ક્ષેત્ર અને અધ્યાત્મ ક્ષેત્ર આ બે વસ્તુમાં અલગ પડે છે. આપણે જ્યારે શાશ્વત સુખની વાત કરીએ છીએ, આત્મિક સુખ, સ્વૈચ્છિક સ્વાધીન સુખ, આ બધા શબ્દો જ્યારે વપરાય છે ને ત્યારે એમાં દુઃખના અભાવનો ભાવ નથી, સ્વાધીનતાનો સુખ છે. સિદ્ધશિલાની અંદરમાં કેવું સુખ હશે એનું વર્ણન આપણે કરવું હોય ને તો આપણે આ અપેક્ષાએ કરશું કે ત્યાં શરીર નથી, ત્યાં ભૂખ નથી, ત્યાં સંયોગો નથી, ત્યાં કોઈ પણ પ્રકારના કર્મનો ઉદય નથી. આ આપણી વ્યાખ્યા હશે. કેમ? કારણ કે આપણી સમજણ જ એ છે કે દુઃખનો અભાવ એ સુખ. પણ જ્ઞાનીઓને પૂછીએ કે ભાઈ સિદ્ધશિલાનું સુખ કેવું, તો એમની પાસે પાછા બધા અલગ વર્ણનો હશે. જે ચિદ છે, જે અનંત છે, જે સ્વાધીન છે, જે વ્યાબાદ રહિત છે, આવી અનેક વાતો.
કેમ? કારણ કે સુખનો પોતાનો પણ એક ભાવ છે, એના પોતાના પણ કેટલાક લક્ષણો છે, અને આવા સુખના અધિકારી બનવા માટે જ આખો ને આખો પરમાત્માના શાસનનો માર્ગ છે. અહીંયા બંને ભાઈઓ સુખ અનુભવે છે, અને પોતાને મળ્યાથી, એકબીજાને મળ્યાથી હવે ભેગા જ રહી અને દિવસોના દિવસો વિતાવી રહ્યા છે. માતા સાધ્વીજીને રોજ વંદન કરવા જાય છે, અને માતા સાધ્વીજી જે છે એ હવે એમના અત્યારના ઔચિત્યમાં જાય છે. અત્યારે જ્યારે યુદ્ધ પૂરું કરવાની વાત હતી ત્યારે સ્વજન સંબંધ યાદ કરાવડાવીને યુદ્ધ પૂરું કરાવડાવ્યું, પણ જ્યારે યુદ્ધ પૂરું થયું છે અને રોજ આવે છે ત્યારે હવે સાધ્વીપણાના આચારની વાતો અને સંસારની અસારતાની વાતો, આના સિવાયની એક પણ વાત એમની પાસે નથી. આ એ સમયનું ઔચિત્ય. અને આ વાતો સાંભળતા સાંભળતા બંને દીકરાઓને, બંને રાજાઓને વૈરાગ્ય પ્રગટ્યો. મદન રેખાજીના પ્રવચનનું પાન, એમના મુખમાંથી નીકળેલા શબ્દોનું પાન એ કેવું હશે એ આપણે હવે સમજવાની જરૂર નથી. આપણે યુગબાહુમાં પણ જોયું છે અને આગળના દરેક પ્રસંગમાં જોયું છે. બંનેને વૈરાગ્ય થયો, સંસાર અસાર લાગવા લાગ્યો. જગત જેને સુખ કે છે એ અપ્રતિમ કક્ષાનું જ એમની પાસે છે. એમની પાસે શું નથી એ પ્રશ્ન છે, એવું સુખ. અને તેમ છતાં આ બધા જ સુખમાંથી ઉપર ઉઠવાનું, આ બધા જ સુખથી પેલે પાર જવાનું મન થાય એવું વૈરાગ્ય પ્રગટે, એવી વાણી આ મદન રેખા સાધ્વીજી પાસે હતી. બંને ભાઈઓ ભેગા વાત કરવા બેસ્યા એક દિવસે, અને એમાં ચંદ્રયશાએ નાના ભાઈને કીધું કે ભાઈ, અત્યાર સુધી મને ખબર જ ન હતી કે મારે કોઈ ભાઈ છે. પિતાનો ઘાત થયો એટલે મારી પાસે બીજું કોઈ પણ પ્રકારે વિકલ્પ ન હતો. આ નગર પાસે કોઈ રાજા ન હતો, રાજકુમાર ન હતો, અને દીકરા તરીકે પિતાને હું જ હતો. એટલે આટલા કાળ સુધી આ રાજ્ય મારે વહન કરવું પડ્યું. અલબત્ત એ રાજ્ય વહન કરવાની અંદરમાં મને કોઈ પણ પ્રકારે કોઈ દુઃખ ન હતું. પણ આજે જ્યારે માતા સાધ્વીજીને સાંભળું છું ત્યારે ખરેખર એવું લાગે છે કે હું જેને સુખ માનતો હતો એ તો અત્યંત અધૂરું અને અપૂર્ણ હતું. આવા સુખની પાછળ દોડ લગાડવી એ આપણા મનુષ્યપણાને છાજે એવું નથી. માતાએ જીવનની અંદરમાં જે જે દુઃખો અનુભવ્યા એ બધાનું મૂળ કારણ પણ કર્મ હતું, એવું એમના મુખેથી આપણે સાંભળ્યું છે. તો એ કર્મ એ તો આપણા પણ આત્મા પર એટલું જ જીવંત છે. અને કયા સંયોગ ક્યારે પલટાશે, કયા સંયોગ ક્યારે આપણા જીવનની અંદરમાં પરિવર્તન લાવી દેશે એ તો અનિશ્ચિત છે. તો આવી અનિશ્ચિતતાઓની વચ્ચે નિશ્ચિંત થઈને સુનાર માણસ એ તો મૂર્ખ ગણાય. અને એટલે આવી મૂર્ખામીમાં મારે મારી ભવ પરંપરા બગાડવી નથી, અને મારે હવે સંયમ સ્વીકાર કરવો છે. આવી અનિશ્ચિતતાઓ, આવા સત્તામાં પડેલા કર્મો, એ બધાનો સફાયો કરવાનો એકમાત્ર માર્ગ છે સાધના. અને સાધના માટે મને અનુકૂળતા જોઈશે, જે આ રાજ્ય ચલાવતા ચલાવતા મને નહીં મળી શકે. અને એટલે મારે આ રાજ્ય છોડી, આ ઘર બાર વગેરે બધું જ, સ્વજન સંબંધો બધું જ છોડી અને સંયમના માર્ગે સંચરવું છે. અત્યાર સુધી તો કોઈ હતું નહીં. હવે મારો ભાઈ એ જ્યારે મારી પાસે છે તે હું આખા રાજ્યનો ભાર એ તને સોંપી અને હું સંયમ ગ્રહણ કરવા માંગુ છું. નમી રાજાએ કીધું કે ભાઈ, આ તો અન્યાય થશે, કારણ કે આવો જ ભાવ તો મને પણ પ્રગટ્યો છે. તમે મને ભાર સોંપશો અને એ ભારને હું વહન કરું, એ તો મારી અપાત્રતા થશે.
આપણે બંને સંયમના માર્ગે આગળ વધીએ. અને એમ બંને ભાઈઓ વચ્ચે રકઝક ચાલે છે. સંયમ કોણ લેશે એ વાત ઉપર બેમાંથી એક પણમાં સહમતિ નથી થતી. મંત્રીઓ વગેરેને વાત જણાવવી પડે અને એટલે એ પ્રમાણે જણાવે છે. અને ત્યારે સર્વાનુમતે બધાએ નિર્ણય કર્યો કે મોટો ભાઈ એ સૌ પ્રથમ અધિકારી છે ત્યાગનો, અને આ ન્યાયે ચંદ્રયશાએ સંયમ ગ્રહણ કરવા માટેની તૈયારી ઊભી કરી. પોતાનું આખું રાજ્ય પોતાના ભાઈને આપ્યું અને પોતે સંયમ ગ્રહણ કરી અને સાધના માર્ગની અંદરમાં પોતાના જીવનને ધન્ય બનાવતા ગયા. આ બાજુ આ વાતને 6 મહિના જેટલો સમય વીત્યો. મનની અંદરમાં પેલો જે ભાવ હતો માતા સાધ્વીજી પાસેથી સાંભળેલો એ રોજ ઘૂંટાતો હતો, પણ હવે પોતાના સામાન્ય રૂટીનમાં આવ્યા છે, પોતાની નિત્ય દિનચર્યામાં આવ્યા છે. એટલે રાજ્યની વાતો, પોતાની પત્નીઓની વાતો, માતા પિતા છે ત્યાં એમની સાથેની વાતો, આ બધામાં દિવસો એમને એમ વીતવા લાગ્યા. મનનો વિચાર એ થોડો શાંત થવા લાગ્યો. મનુષ્યનું જીવન છે ને બહુ નૈમિત્તિક જીવન છે. નિમિત્ત મળે ને તો કંઈક મોટા પરાક્રમ થઈ જાય, પણ જેમ જેમ નિમિત્ત બદલાય અને અન્ય નિમિત્ત મળવા લાગે તેમ તેમ મનુષ્યનું મન જે છે એ ઉત્તમ એવા વાતોથી પણ, ઉત્તમ એવા પ્રસંગોથી પણ પોતાની જાતને પાછું ખેંચવા લાગે. મનને ધર્મ નથી ગમતો એ વાત તો બરાબર છે, પણ એના કરતાં વધુ મહત્વની અને વધુ ભયંકર વાત એ છે કે મનને કોઈ પણ વસ્તુ, કોઈ પણ વિચાર એ સાતત્યપૂર્વક નથી ગમતો. એને રસગુલ્લા ભાવે છે અને રસગુલ્લા આપો તો સાતત્યપૂર્વક હવે રસગુલ્લા પણ નહીં ભાવે. હવે એમ થશે કે એ તો બરાબર છે, આટલા બધા એક સાથે ક્યાં ખાવા, ભાવે છે પણ રોજ રોજ ન ભાવે. આવા અનેક વિચારો આવશે. કેમ? કારણ કે મનને સાતત્ય ગમતું નથી. અને એટલે જ પરમાત્માના શાસનમાં સાધના માર્ગ એને કીધો છે કે જેમાં સાતત્ય છે. મનની ચંચળતાને નાથવી એ સાધના છે. હવે સાધનામાં વેરાયટી ઊભી કરવી એ પાછું એક નવું દૂષણ છે. પણ મન એ સતત આપણને નવું નવું માંગી અને જે કિંમતી વસ્તુઓ છે એના મહત્વને સમજવામાં અવરોધ ઊભો કરે છે. જે વાત નમી રાજાના જીવનની અંદરમાં અનુભવાવા લાગી. અત્યંત વૈરાગ્યથી તરબતર બનેલું મન હતું. 6 જ મહિના હજી થયા છે એ વાતને, અને સાવ રૂટીનમાં આવી ગયેલા રાજકાજમાં અને બધામાં એવા નમી રાજા એ વિચારથી થોડા દૂર થઈ ગયા. અને કર્મ કોનું ના? હજી ચંદ્રયશા જે વાત કરીને ગયા હતા એ જ વાત હવે નમી રાજાના જીવનમાં અનુભવાય. માતા સાધ્વીજીના જીવનની અંદરમાં કેટલાય દુઃખો આવ્યા હતા. અચાનક શ્રેષ્ઠ સંયોગમાંથી માતા કનિષ્ઠ કહી શકાય એવા નિમિત્તની વચ્ચે ઘેરાઈ ગયા. કેમ? કારણ કે એમના કર્મનો અચાનક ઉદય થયો. આ કર્મ જે છે એને કોઈ પ્રેરિત નથી કરી શકતો. અને આ વાત હવે નમી રાજાના જીવનની અંદરમાં અનુભવાવી લાગી. એમને દાહ જ્વર ઊભો થયો શરીરમાં. દાહ જ્વર એટલે એક પ્રકારનો એવો તાવ, એવી બળતરા સાથેનો તાવ કે જે તાવની અંદરમાં મન સતત ઉદ્વિગ્ન રહે અને એની ઉદ્વિગ્નતા, એનો સ્ટ્રેસ, એની તાણ એ સતત વધતી રહે. એવી રીતની અંદરની કળતરા બળતરા જે કહીએ તે આ દાહ જ્વર. અત્યારે આપણે એલોપેથીના રાજમાં છીએ, આપણું કમનસીબ છે પણ છીએ આપણે. એટલે આપણી સામાન્ય સમજણ એમ કહે છે કે જેવું કંઈ ઊભું થાય એટલે પેઇન કિલર આપી અને એને દબાવી દઈએ.
અને આપણને એવું લાગે છે કે જો આ દવાઓ કેટલી એડવાન્સ થઈ ગઈ, વિજ્ઞાન કેટલું એડવાન્સ છે, દરેકે દરેક રોગની એની પાસે દવા છે, અને એક ટેમ્પરરી રાહત આપી અને આપણા મનની અંદરમાં જે ઓરિજિનલી આપણા શરીરની અંદરમાં તકલીફ છે એના પ્રત્યે દુર્લક્ષ ઊભો કરાવે. આ એક પ્રકારની ઊંઘ છે, પેઇન કિલર. એટલે આપણે બહારથી નથી ઊંઘતા, પણ આપણી સંવેદનાના જ્ઞાન તંતુઓ જે છે એ ઊંઘી જાય. અને એ ઊંઘી જાય એટલે શું થાય તો કે ઓલી જે બળતરા છે, ઓલો જે દુખાવો છે, એની સંવેદના એ મસ્તિષ્ક સુધી કેટલાક સમય માટે ન પહોંચે. પછી શું? એ બળતરા દુખાવો તો ઊભો જ છે. તો ફાયદો શું થયો? તો કે ફાયદો એ થયો કે કેટલાક સમય માટે મનને રાહત મળી. અને નુકસાન શું થયું? તો કે સંવેદના જન્માવવાની શક્તિ જ ધીરે ધીરેથી એ જ્ઞાન તંતુમાંથી નષ્ટ થવા લાગી, જે યાવત આ બધા જ કોષો, એ કોષોની કુદરતી શક્તિ, પ્રાકૃતિક શક્તિને નાશ કરાવી ધીરે ધીરે, જેને આપણે આજની ભાષામાં કેન્સર કહીએ છીએ, એવા રોગો તરફ, એવા કેટલાક દૂષણો તરફ આપણને ધકેલતી જાય. કારણ કે ટેમ્પરરી રાહત એ સંસારનો ક્રમ છે જે હંમેશા જીવને બરબાદી તરફ જ લઈ જશે. અને એટલે જ ભગવાને શાશ્વત સુખનો માર્ગ આપ્યો. પણ આ ટેમ્પરરી રાહત માટે એ સમયે પણ કેટલીક ઔષધિઓ હતી. એ ઔષધિઓ એ વૈદ્યો અને ચિકિત્સક દ્વારા એ અનમી રાજાને આપવા લાગ્યા. પણ હવે આ તો ઉદય કર્મનો છે, અને જ્યારે ગાઢ કર્મનો ઉદય હોય ત્યારે બહારનું કયું ફેક્ટર કામ કરવાનું, કયો ઉપચાર કામ કરવાનો? એટલે આ વૈદ્યો, ચિકિત્સકો એ બધા દ્વારા જે જે અપાતું હતું એ લેશ માત્ર પણ આ દાહની અંદરમાં, આ જ્વરની અંદરમાં કોઈ ફરક ન પડે. હવે એવું થયું વૈદ્યો અને ચિકિત્સક દ્વારા કે આ જે દવા અપાય છે એ દવાને હજી વધુ ને વધુ ઘોળતા રહીએ, અને એના ઘોળવાથી એનો જે અર્ક છે એ અર્ક આપશું તો ચોક્કસપણે રાજાને ફરક પડશે. એને વિલેપન જે કરવામાં આવે છે, એમને જે દવા ભોજનની સાથે જે આપવામાં આવે છે, એ બધાનું પ્રમાણ જે છે એ હવે અર્ક દ્વારા આપીએ. એટલે શું? આપણે વારંવાર એને લસોટીએ, વારંવાર એને ઘસીએ, એ જેટલી ઘસાશે એટલો એનો અર્ક જે છે એ વધુ ને વધુ બળવત્તર થશે, ને એ અર્ક રાજાને અપાશે તો આ જ્વર જે છે એ શાંત થશે. રાજા છે, એની દવા જ્યારે ઘૂંટવાની હોય તો જગતમાં એને શું ન મળે? જોઈએ એટલા માણસો મળી જાય. પણ પત્નીઓને એમ થયું કે અમારાથી અમારા પતિની પીડા જોવાતી નથી, અને એ પીડા ન જોવાય તો શું કરવાનું? તો કે આપણે પોતે જાતે કરીએ. આમ આપણે વિચારીએ ને તો એવું થાય કે એ સમયે માણસોને કામે લગાડી દીધા હોય તો શું વાંધો આવે? અત્યારે આપણું જીવન લગભગ આવું જ છે. પતિ કે પરિવારની ભૂખ હોય તો રસોઈવાળા બેન રાખી દેવાય. પતિ કે પરિવાર કે ઘરનું કામ હોય તો કામવાળા બેનને રાખી દેવાય. અને બધું બહુ સુલભ છે, કારણ કે આપણે પૈસા આપતા શું નથી મળતું. આપણે એ પદ્ધતિની અંદરમાં લગભગ જીવતા થયા. પણ એ સમયે આખું રાજ્ય પોતાના હસ્તક હોવા છતાં એ પત્નીઓને એમ થયું કે નહીં, આપણા પતિની પીડામાં આપણે સહભાગી થવું જોઈએ. આપણા પતિની પીડા થતી હોય ને એવા સમયે આપણે ફક્ત બીજાઓને આદેશ કરીએ કે તમે આ કરો ને તમે આ કરો ને આપણે જોડાઈએ નહીં, આમાં લાગણી ક્યાં રહી? આમાં હકીકતની અંદરમાં સંબંધી પ્રત્યેનો પ્રેમ એ ક્યાં છલકાયો? હું જાતે કરું એ મારી પ્રીતિ છે. જિનાલયમાં આપણે ત્યાં છે ને જે પૂજા માટેના દ્રવ્યો જાતે જ વાટવાની અથવા ભેગા કરવાની અથવા કરવાની જે વાત છે એનું મૂળ કારણ આ છે કે જાત જ્યારે જોડાય છે ને ત્યારે પ્રીતિ જન્મે છે. આજે આપણા પરિવારોની અંદરમાં એકબીજા પ્રત્યેના સ્નેહ ભાવ ઘટ્યા ને એના એક કારણમાં કદાચ આ પણ ગણી શકાય
કે જાતે કરવાવાળી જે ભાવના છે એમાં અતિશય આળસ અને દુર્લક્ષ આવ્યું. અને તમે જ્યારે કોઈના મન સુધી તમારે પહોંચવું હોય ને તો અન્ન દ્વારા પહોંચવાની વાત છે આપણી સંસ્કૃતિમાં. હવે અન્ન જ જ્યારે કોઈ બીજું બનાવવા લાગ્યું તો હવે પરિવારના મન સુધી કોણ પહોંચશે? જે બનાવે છે તો પૈસા લઈને છૂટા થઈ જાય છે, એટલે એને તો મન સુધી પહોંચાડવા માટેની કોઈ કલ્પના પણ નથી કરતું. અને જેણે હકીકતમાં મન સુધી પહોંચવું છે એ અન્ન બનાવતું નથી. પરિસ્થિતિ બહુ ગંભીર થાય, પણ વર્તાય નહીં. કારણ કે આપણે ભોજનને ફક્ત ને ફક્ત ભૂખના દુઃખના શમન માટેનું જ કાર્ય ગણ્યું છે, એમાં પોતિકાપણું તો ગણ્યું નથી. એટલે મૂળ આપણી એ સમયની વાત છે કે એ બધી જ પત્નીઓને એમ થયું કે આપણે જાતે જ આ દવા લસોટીએ. અને એટલે આખો દિવસ દરમિયાન સવાર પડી નથી અને આ લસોટવાનું શરૂ થયું નથી. રાત્રે ઊંઘ લાવવા માટે ફરી દવા આપવાની હોય એટલે સૂર્યાસ્ત થયો નથી અને ફરીથી લસોટવાનું શરૂ થયું નથી. એમની 1008 સ્ત્રીઓ આ બધી જ આ કામ પર લાગે. શું થાય છે પછીથી એ જાણવા આવતીકાલે ફરીથી મળશું. જેને કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.